હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરી દેવામાં આવશે, જેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10 જૂન 2025 ના રોજ છેલ્લા દિવસ સુધી ફોર્મ ભરી શકશો। તેમજ કુલ જગ્યાની વાત કરીએ દર્શક મિત્રો તો 2389 જેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણની વાત કરીએ તો દર્શક મિત્રો 26,000 જેટલો પગાર છે। તેમજ શૈક્ષણિક લાયકાત શું છે અને અનામત કેટેગરીના લોકોને કેટલી છૂટછાટ મળવાની છે, તેમજ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તથા ઓનલાઈન ફોર્મ ભરવામાં ફી કેટલી રાખવામાં આવી છે અને સિલેબસ શું છે જે વગેરે બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા સરકારી ભરતી રિલેટેડ વિડીયો તેમજ સરકારી ભરતીની નવી અપડેટ તેમજ સરકારી યોજના વિશે વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। અને દર્શક મિત્રો તમને એક વાત જણાવી દઉં કે જો તમે બધી જ સરકારી ભરતીઓની તેમજ બધી જ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। અમે દરેક સરકારી ભરતી તેમજ દરેક સરકારી યોજના વિશેના વિડીયો આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેશે તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી રેવન્યુ તલાટીની જે ભરતી છે તે જાહેર કરી દેવામાં આવી છે। મહેસૂલ વિભાગમાં નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો 2389 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। જે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો આપણે તારીખ 26/5/24 મે 2025 બપોરના 14 કલાકથી ફોર્મ ભરવાના શરૂ થઈ જાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો તારીખ 10 જૂન 2025 રાત્રિના 11:59 કલાક સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જગ્યાની વાત કરીએ, જિલ્લા વાઇઝ જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો સૌપ્રથમ આપણે અમદાવાદ જિલ્લો આપેલો છે તો તેની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 113 જગ્યા છે। ત્યાર પછી અમરેલીમાં 76 જગ્યા છે। ત્યાર પછી અરવલ્લીમાં 74 જગ્યા છે, આણંદમાં 77 છે, કચ્છમાં 109 છે, ખેડામાં 76, ગાંધીનગરમાં 13, ગીર સોમનાથમાં 48 છે, છોટાઉદેપુરમાં 135, જામનગરમાં 60, જૂનાગઢમાં 52 તેમજ ડાંગમાં 43 જગ્યા છે, દાહોદમાં 85, તાપીમાં 63 જગ્યા છે, ત્યાર પછી દેવભૂમિ દ્વારકામાં 20 છે, નર્મદામાં 59 જગ્યા છે, નવસારીમાં 52 જગ્યા છે, પંચમહાલમાં 94 છે, પાટણમાં 48 જગ્યા છે, પોરબંદરમાં 36, બનાસકાંઠામાં 110, બોટાદમાં 27, ભરૂચમાં 104, ભાવનગરમાં 84, મહીસાગરમાં 70 જગ્યા છે, મહેસાણામાં 33 છે, મોરબીમાં 57 છે, રાજકોટમાં 98 છે, વડોદરામાં 105 છે, વલસાડમાં 75, સાબરકાંઠા 81, સુરેન્દ્રનગર 85, સુરતમાં 127, આમ કુલ 2389 જેટલી જગ્યાઓ છે, જે દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે નાગરિકત્વની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ભારતીય નાગરિક હોય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે, ભારતનો નાગરિક હોવો જોઈએ। ત્યાર પછી આપણે દર્શક મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ઉપર જાહેરાતમાં દર્શાવ્યા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 10 જૂન 2025 રોજ ગણવામાં આવશે। અરજીમાં સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવાર 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ। તો 20 થી 35 વર્ષ વચ્ચે જે ઉમેદવારો છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। તેમજ જે કેટેગરીમાં એટલે કે જે અનામત કેટેગરી ધરાવે છે જે ઉમેદવારો તેને કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવશે। તો તેની આપણે વાત કરી લઈએ। જે સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ જે અનામત કેટેગરીના પુરુષો છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવાર છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની, તેમજ સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તેમાં મહત્તમ 45 વર્ષ હોવા જોઈએ, 45 કરતાં વધારે ન હોવા જોઈએ। ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવશે। પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે, જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। 7મા પગાર પંચના પગાર ધોરણ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે, તેમ છતાં આ બાબતમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અને ચુકાદાને આધીન રહેશે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો શૈક્ષણિક લાયકાત છે, અહીં તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો કોઈ પણ સંસ્થા કે યુનિવર્સિટીમાંથી તમે સ્નાતકની પદવી મેળવેલી હોય છે એટલે કે ગ્રેજ્યુએશન તમે
તમે કોલેજ પાસ હોવો જોઈએ કોઈ પણ ફિલ્ડમાં અને કોઈ પણ યુનિવર્સિટી કે સંસ્થામાંથી તમે કોલેજ કરેલા હોવો જોઈએ તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. તેમજ જે ઉમેદવારો કોલેજના છેલ્લા વર્ષમાં છે અથવા છેલ્લા સેમેસ્ટરમાં છે તે લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે. જે વધારાની લાઈન અહીં ઘણા લખેલી છે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના લોકો છે જે એસીબીસી કેટેગરીમાં આવે છે એટલે કે ઓબીસી કેટેગરીમાં આવે છે તેને જે નોન ક્રિમિનલ કઢાવવાની તારીખની આપણે વાત કરીએ તો 1/4/2023 પછી કઢાવેલો હોવો જોઈએ અને તારીખ 10/6/2000 સુધીની પહેલા એટલે કે તારીખ 1/4/2023 થી તારીખ 10/6/2025 વચ્ચે નોન ક્રિમિનલ કઢાવેલું છે તે માન્ય રાખવામાં આવશે જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો આપણે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેના વિશે વાત કરીએ તો તેને જે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર કઢાવેલું છે તેની તારીખની આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો. તો તારીખ 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 10/6/2025 સુધીમાં ભારત સરકાર હેઠળ ઈડબ્લ્યુએસ અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેન્સ સર્ટિફિકેટ મેળવેલું હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન આપણે વાંચી રહ્યા છીએ. ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા ફી જે છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. પ્રાથમિક પરીક્ષા જે છે તેના માટે પરીક્ષા ફીની વાત કરીએ તો જે બિન અનામત કેટેગરીમાં જે ઉમેદવાર આવે છે એટલે કે જે લોકો અનામત ધરાવતા નથી તેવા લોકોને 500 રૂપિયા ફી ભરવાની છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એટલે કે તમામ કેટેગરીની મહિલા તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે ઓબીસી તેમજ અનુસૂચિત જાતિ એસસી તેમજ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અનામત વર્ગ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગે છે તેમને 400 રૂપિયા ફી ભરવાની છે જે અહીં સ્ક્રીનમાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી જે લોકો પરીક્ષા ફી ભરી દીધી છે અને પ્રિલિમ પરીક્ષા આપે છે તેમાં જે પ્રિલિમ પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે તેમને ફી જે છે તે રિફંડ મળવાપાત્ર રહેશે. જ્યારે પ્રિલિમ એક્ઝામમાં જે ઉમેદવારો એટલે કે કેન્ડિડેટો જે ફેલ થાય છે તેમને પરીક્ષા ફી પેટે જે પૈસા ભરવામાં આવે છે 500 અથવા જે 400 તે રિફંડ મળવાપાત્ર રહેશે નહીં જે અહીં સ્ક્રીનમાં લખેલું છે અને નોટિફિકેશનમાં પણ આપેલું છે. તો આ એક પરીક્ષા ફી બાબતે વાત કરી દર્શક મિત્રો આપણે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિ બાબતે વાત કરી લઈએ તો 2 પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા જે પ્રિલિમ પરીક્ષા છે તે 200 માર્કના એમસીક્યુ થી એક્ઝામ લેવામાં આવશે જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. જેમાં વિષયની વાત કરીએ તો ગુજરાતી છે તેના 20 માર્ક છે, ઇંગ્લિશના 20 માર્ક છે, ઇકોનોમિક પોલિટિકલ જે છે તેના 30 માર્ક છે, તેમજ ઇતિહાસ છે, ભૂગોળ છે અને વારસો છે તેના 30 માર્ક છે, તેમજ વિજ્ઞાન અને પર્યાવરણના 30 માર્ક છે, તેમજ કરંટ અફેરના 30 માર્ક છે અને ગણિત અને રીઝનિંગના 40 માર્ક છે. એમ કુલ 200 માર્ક છે અને 200 એમસીક્યુ છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તો પ્રથમ તબક્કાની જે પ્રાથમિક પરીક્ષા છે જે એમસીક્યુ આધારિત લેવામાં આવશે અને 3 કલાકનો સમય છે અને 200 માર્કના પ્રશ્નો 200 ક્વેશ્ચન છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. જે પ્રિલિમ એક્ઝામ છે તેમાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થશે તેને મેન્સ પરીક્ષા આપવાની રહેશે. હવે મેન્સના જે પરીક્ષા હશે તેના વિશે આપણે વિડીયો ત્યાર પછી આપણે દર્શક મિત્રો જે મેન્સ એક્ઝામ છે એટલે કે બીજા તબક્કાની પરીક્ષા છે રેવન્યુ તલાટીની તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. જે પ્રથમ પેપર રહેશે એ 3 કલાકનું ગુજરાતી ભાષાનું તેમજ ગ્રામરનું રહેશે અને બીજું પ્રશ્નપત્ર છે તે 100 માર્કનું ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ભાષાનું રહેશે. તેમજ ત્રીજું પેપર છે જે જનરલ સ્ટડીનું છે તેના 150 માર્ક છે અને આ 3 પેપર માટે 3 કલાક ટાઈમ આપવામાં આવશે. આમ કુલ 350 માર્ક એટલે કે 350 માર્ક અને 9 કલાકનો સમય જે રહેશે. ત્યાર પછી જે લોકો મેન્સ પરીક્ષા ક્વોલિફાય કરે છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઓર્ડર આપવામાં આવશે. આ તો એક નવી ભરતી હતી જે રેવન્યુ તલાટીની. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.